કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છે આજના સેશનની અંદર. ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરતી તમામે તમામ ગુજરાતની બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ એટલે નેક્સ્ટ નર્સ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. નેક્સ્ટ નર્સ તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ MCQs જે મોસ્ટ IMP છે તે લઈને આવ્યું છે. આજના સેશનમાં પણ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. એટલે જેટલા પણ મિત્રો નવા છે તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં. ખાસ આપણે બહુ ડિટેલથી ચર્ચા કરવાના છે. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પ્રસૂતિ પછી સ્તન ગ્રંથિઓમાં દૂધનું ઉત્પાદન જાળવવામાં મુખ્ય ભૂમિકા કયા હોર્મોનની છે? જો ચારે ચાર આપણા જોડે ઓપ્શન આપેલા છે. એક છે પ્રોલેક્ટિન છે, એસ્ટ્રોજન છે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે જેને આપણે LH તરીકે ઓળખતા આવ્યા છે, અને લાસ્ટમાં છે પ્રોજેસ્ટેરોન. આપણે ખાસ શું યાદ રાખવાનું છે મિત્રો? જો પ્રોલેક્ટિન છે આના જવાબ બધા અલગ અલગ આપેલા છે મિત્રો. આપણે પહેલાં તો જવાબ જોઈ લઈએ મિત્રો, કયો જવાબ રહેવાનો છે. તો પ્રોલેક્ટિન એનો એક આન્સર રહેવાનું છે. પ્રોલેક્ટિન શા માટે મિત્રો? આ એક પ્રશ્ન થાય આપણને બધાનો કે પ્રોલેક્ટિન શા માટે? બરાબર, બહુ મહત્વપૂર્ણ છે. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ચાલો હવે પ્રોલેક્ટિન વિશે આપણે ચર્ચા કરીએ થોડું. તો પ્રસૂતિ પછી મિત્રો, શાના પછી? પ્રસૂતિ પછી જે સ્તન ગ્રંથિ છે એમાં દૂધનું જે ઉત્પાદન થતું હોય છે એ જાળવવામાં મુખ્ય ભૂમિકા જે છે એ કોની રહેલી હોય છે? તો પ્રોલેક્ટિન નામના હોર્મોન્સ હોય છે મિત્રો. અને આ પ્રોલેક્ટિન નામના હોર્મોન છે એ બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આ શાના માટે જરૂરી છે? જો પ્રશ્ન પણ પૂછાય તો દૂધ ઉત્પાદન માટે. આ વસ્તુ યાદ રાખવાનું છે. શાના માટે? દૂધ ઉત્પાદન માટે. ક્લિયર છે? આ એક પ્રશ્ન બહુ મહત્વનો છે. બીજા નંબરની અંદર જે પ્રસૂતિ છે, પ્રસૂતિ પછી જે હોર્મોન્સ કામ કરતા હોય છે મિત્રો. શાના પછી? પ્રસૂતિ પછી જે હોર્મોન્સ કામ કરે છે. બરાબર, અને હોર્મોન્સનું કામ શું છે મિત્રો? જે હોર્મોન્સ કામ કરતા હોય છે એ મુખ્ય એના ઘટકો કઈ રીતે કામ કરતા હોય છે? કારણ કે એમાં મેન છે જે મિત્રો જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. કયો કયો છે? એસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. આ બે એક હોર્મોન્સ રહેલા છે મિત્રો. આ બંને સ્તરમાં ઘટાડો થાય છે. આ બંને જે છે એમાં શું જોવા મળે છે મિત્રો? ઘટાડો જોવા મળે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. હવે જેના કારણે પ્રશ્ન શું બને છે મિત્રો? હવે ઘટાડો જોવા મળે છે જેના કારણે મિત્રો જે પ્રોલેક્ટિન નામના હોર્મોન છે એ સારી રીતે કામ કરે છે. હવે આપણી ગુજરાત પંચાયત સેવા પસંદગીની પરીક્ષા હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા હોય તો પ્રોલેક્ટિનના લગતા પ્રશ્નો ઓલરેડી આવતા જ હોય છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ હોર્મોન છે એવું બહુ મહત્વપૂર્ણ કામ કરે છે. બરાબર છે? ક્લિયર છે? આ મેસેજ આપણે યાદ રાખવાનું છે જે વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાય છે. બરાબર, એટલે પ્રોલેક્ટિનનું મુખ્ય કાર્ય શું છે? દૂધ ઉત્પાદન માટે, જે ઓલરેડી આપણે જોઈ ગયા છે. ચાલો ત્યાર પછી થોડા આપણે આગળ વધીએ. એટલે જેટલી પણ ગુજરાતની જે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એ તમામે તમામ બહેનો પહેલાં તો આપણા આ સેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ખાસ. ચાલો ત્યાર પછી આગળ વધીએ. નીચેના પૈકી કયું જોડાણ સાચું છે? હવે જોડાણ વિશે ચર્ચા છે મિત્રો. જુઓ, પ્રોલેક્ટિન છે તો પ્રોલેક્ટિનનું મુખ્ય કાર્ય શું છે? બરાબર છે, પ્રોલેક્ટિન કામ શું કરે છે? તો મિલ્ક ઇન્જેક્શન કરવાનું કામ કરે છે. ક્લિયર છે? ત્યાર પછી આગળ ઓક્સિટોસિનનું કામ શું છે મિત્રો? જે ઓક્સિટોસિન શું કરે છે? તો મિલ્ક પ્રોડક્શન કામ કરવાનું કરે છે. બરાબર, પ્રોડક્શનનું કામ કોનું છે? ઓક્સિટોસિન.
પછી FHH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કહેવામાં આવે છે આને, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે મિલ્ક ઇન્જેક્શનનું કામ કરે છે આપણને. અને ચોથા નંબર છે પ્રોલેક્ટિન, એ મિલ્ક પ્રોડક્શનનું કામ કરે છે. બરાબર, આ ચાર વસ્તુ ખાસ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આપણો જવાબ પણ ડી જ રહેવાનો છે. પ્રોલેક્ટિન છે એ મિલ્ક પ્રોડક્શનનું કામ કરે છે. આપણું આ જોડાણ છે એક સાચું છે જે લાસ્ટમાં આપેલું છે. બરાબર, ઓક્સિટોસિન વસ્તુ આખી અલગ છે મિત્રો, જે આપણે આગળ સેશનમાં જોવાના છે. બરાબર છે, કારણ કે ઓક્સિટોસિન એ શું કામ કરે છે. બરાબર, જે પ્રોલેક્ટિન છે મિત્રો, પ્રોલેક્ટિનનું મુખ્ય કાર્ય શું છે, તો મિલ્ક દૂધ ઉત્પાદનનું કામ કરે છે. ઓક્સિટોસિન શું કરે છે, તો ઓક્સિટોસિન એ બહાર કાઢવાનું શું કરે છે, બહાર કાઢવાનું કામ કરે છે ઓક્સિટોસિન. બરાબર, એટલે મિલ્ક બહાર કાઢવાનું કામ કોણ કરે, ઓક્સિટોસિન. જે મિલ્ક છે એનું બહાર કાઢવાનું કામ કોણ કરે છે, તો ઓક્સિટોસિન કરે છે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, જે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે ઓલરેડી. બરાબર, બીજા નંબરમાં જો ઓક્સિટોસિન વિશે પણ આપણે વધુ પરીક્ષામાં પૂછાય તો દૂધ બહાર કાઢવામાં કયા હોર્મોન્સનું કામ થતું હોય છે, તો ઓક્સિટોસિન યાદ રાખવાનું છે. બરાબર, આ વસ્તુઓ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, અને હવે પછી પૂછાય તો આ પ્રશ્નો ખોટો પડવો જોઈએ નહીં. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર છે, ચલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. એક માતામાં દૂધ બને છે પરંતુ બાળકના ચૂસવાથી દૂધ બહાર આવતું નથી, તો કયા હોર્મોનની ઉણપની સૌથી વધુ શક્યતા છે. જો પ્રોલેક્ટિન છે, ઓક્સિટોસિન છે કે FSH છે. બરાબર છે, ટોટલ 4 ઓપ્શન ઓલરેડી આપી દીધેલા છે મિત્રો. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે, કઈ રીતે પ્રશ્નો આવે છે. તો જુઓ ખાસ શું, જો માતાની વાત થઈ છે, જે ઓલરેડી આપણે આ જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. માતાના દૂધ બને છે પણ બાળકના ચૂસવાથી દૂધ બહાર આવતું નથી, તો કયા હોર્મોનની ઉણપથી સૌથી વધુ શક્યતા છે. જો ઓપ્શન આપ્યા છે, એક છે પ્રોલેક્ટિન છે, બીજો ઓક્સિટોસિન છે, ત્રીજા નંબરમાં છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. બરાબર, ટોટલ 3 ઓપ્શન ઓલરેડી આપણી આગળ આપી દીધેલા છે ઓલરેડી. હવે આપણે શું યાદ રાખવાનું છે મિત્રો, તો આપણો જવાબ પણ ઓક્સિટોસિન રહેવાનો છે. બરાબર છે, કારણ કે દૂધ બહાર આવવાની પ્રક્રિયામાં, જો હું લખું છું અહીંયા ડિટેલથી જોઈ લો, દૂધ બહાર આવવાની જે પ્રક્રિયામાં ઓક્સિટોસિન, કયા હોર્મોન છે, ઓક્સિટોસિન, આ જે હોર્મોન છે મિત્રો, આનું મહત્વ રહેલું છે. આ હોર્મોન છે એ મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર છે, બહાર આવવાની ક્રિયાની વાત છે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ. જુઓ માયોપિથિલિકલ જે સેલનું સંકોચન થતું હોય છે અને એના કારણે દૂધ છે એ ડક્ટ્સમાં આવે છે અને દૂધ બહાર આવતું હોય છે. બરાબર, આ આખી પ્રક્રિયા રહેલું છે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને હવે પછી પણ પરીક્ષામાં પૂછાય તો આપણે ખ્યાલ પડી જવું જોઈએ. પ્રોલેક્ટિન તો જોઈ ગયા આપણે, પ્રોલેક્ટિન એ ઉત્પાદન કરે છે. આનું કામ શું છે, ઉત્પાદન કરવું. ક્લિયર છે, આ બંને આપણે ઓલરેડી અભ્યાસ કરી લીધો છે. આગળ પણ પ્રશ્ન આપણે ઓલરેડી જોઈ લીધો કે આનું કાર્ય શું રહેલું છે. બરાબર છે, હવે પછી પણ પૂછાય તો આપણે એક આઈડિયા આવી જશે હવે. બરાબર છે, કારણ કે ઇન્જેક્શન્સ કરવાનું કામ કોણ કરે છે, રિફ્લેક્સ કરવાનું કામ એ ઓક્સિટોસિન જ કરતું હોય છે. બરાબર, આ વસ્તુ આપણે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને એ ખાસ આપણે યાદ રાખવાની છે. ચલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. ડોપામાઇનની ક્રિયા ઘટે તો સૌથી સીધી અસર કઈ થશે. જો ડોપામાઇનની વાત કરી છે આપણે. બરાબર, હવે આપણા ખાસ શું યાદ રાખવાનું છે, જુઓ ડોપામાઇન છે એની જે પ્રક્રિયા છે ડોપામાઇનની,
હું એ લખું છું ડોપામાઇન. જે ડોપામાઇન છે એની આખી જે પ્રક્રિયા છે મિત્રો, બરાબર છે. હવે પ્રક્રિયામાં બને છે શું, તો શું થશે, જો પ્રોલેક્ટિનનું સ્ત્રાવ વધશે મિત્રો, પ્રોલેક્ટિન જે હોર્મોન્સ કામ કરે છે, બરાબર છે, અને પ્રોલેક્ટિનના સ્ત્રાવ વધશે એટલે થશે શું મિત્રો, તો ડોપામાઇન છે જે, બરાબર છે, ડોપામાઇન હાઇપોથેલેમસમાંથી જે હાઇપોથેલેમસ છે મિત્રો એ રિલીઝ થઈને, હાઇપોથેલેમસમાંથી રિલીઝ થઈને એન્ટેરિયર પિચ્યુટરી, કઈ છે મિત્રો, એન્ટેરિયર પિચ્યુટરી જે છે, એન્ટેરિયર પિચ્યુટરીના લેક્ટોફ સેલ, કયા સેલ, લેક્ટોફ સેલ પર સીધી અસર થશે, શું થશે, અસર થશે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. અને એના કારણે ડોપામાઇનને પ્રોલેક્ટિન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. જે ડોપામાઇન છે તે જે પ્રોલેક્ટિન છે મિત્રો, ડોપામાઇન પ્રોલેક્ટિન જે છે એમાં ઇનહિબિટિંગ્સ શું થશે, ઇનહિબિટિંગ્સ થશે. એના કારણે એ ફેક્ટર તરીકે ઓળખાશે મિત્રો, આનું નામકરણ આપવામાં આવેલું છે, બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે આવે છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, જો 4 ઓપ્શન આપ્યા છે. પ્રોલેક્ટિન વધશે, પછી પ્રોલેક્ટિન ઘટશે, ઓક્સિટોસિન બંધ થશે, કે એફએસએનું સ્તર વધશે. તો આપણો જવાબ બી શું રહેવાનો છે મિત્રો, કે પ્રોલેક્ટિન છે જે વધશે, જે આપણે ઓલરેડી જોઈ ગયા એની પ્રક્રિયા. કારણ કે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે છે એ ઘટશે, એનો સ્ત્રાવ વધશે મિત્રો. પ્રોલેક્ટિનનું સ્ત્રાવ શું વધશે, કારણ કે ડોપામાઇન ઉપર ડિપેન્ડેટ કરે છે. ડોપામાઇનની ક્રિયા ઘટે તો સૌથી સીધી અસર ક્યાં થશે, તો પ્રોલેક્ટિનના સ્તર ઉપર થશે. એટલે પ્રોલેક્ટિનનું સ્તર છે એ વધવાનું છે, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો આગળ, મિલ્ક પ્રોડક્શન માટે જવાબદાર હોર્મોન શોધવા માટે નીચેના પૈકી કયો સંકેત સૌથી ઉપયોગી છે, બરાબર છે. હવે સંકેતની વાત થઈ છે મિત્રો, સાચો જવાબ બી આપણે જોવાના છે. પહેલાં ઓપ્શન જોઈ લઈએ આપણે, કયા ઓપ્શન આપેલા. જુઓ, એન્ટેરિયર પિચ્યુટરી છે, પોસ્ટેરિયર પિચ્યુટરી છે, એડ્રેનલ કોર્ટેક્સ છે, કે થાઇરોઇડ ગ્લેન્ડ છે. 4 ઓપ્શન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. આ પ્રશ્ન પ્રમાણે એક વાત કરી રહ્યા છીએ આપણે. આમાં શું જવાબદાર છે, પહેલાં તમને ખબર છે કે મિલ્ક પ્રોડક્શન માટે જવાબદાર હોર્મોન્સ કયા છે, બરાબર છે. જો મિલ્ક પ્રોડક્શન માટે જવાબદાર હોર્મોન્સ કયા છે, તો પ્રોલેક્ટિન છે, આટલું યાદ રાખવાનું. કયા છે, પ્રોલેક્ટિન, ક્લિયર. અને આ પ્રોલેક્ટિન છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. હવે આ ગ્લેન્ડ્સની વાત થઈ છે. જો પિચ્યુટરી એક શું છે, ગ્લેન્ડ છે, પોસ્ટેરિયર પિચ્યુટરી છે, એડ્રેનલ કોર્ટેક્સ અને થાઇરોઇડ ગ્લેન્ડ છે, બરાબર છે. એટલે આની આખી પ્રોસેસ કઈ રીતે રહેવાની છે આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. હું નીચે લખી રહ્યો છું, જુઓ ધ્યાનથી તમારે જોવાનું છે. અહીંયા આપણે લખીએ છીએ પહેલાં ઓપ્શન કરીને, બરાબર છે. જુઓ, સ્તનના એવોલર એથી
એલોરર એથિયલ સીધા જે લેક્ટોપ છે એ સેલ દૂધનું ઉત્પાદન જે છે એ વધે છે. આપણે ઓલરેડી આગળ બી જોઈ ગયા પ્રશ્નની અંદર. શું આ વધે, બરાબર છે, એનું સ્તર છે એ વધવાનું છે, બરાબર છે, અને સ્તન વધે, બરાબર, એના અંદર આખી ક્રિયા વધશે મિત્રો, બરાબર છે. એટલે શું બનશે મિત્રો? તો બાળકનું જે એની જે સિસ્ટમ છે એના ઉપર અસર થશે, જેને આપણે પ્રોલેક્ટિન એન્ટીરિયર તરીકે ઓળખતા આવ્યા છે. જો અહીંયા લખું છું હું, પ્રોલેક્ટિન એન્ટીરિયર પ્રોલેક્ટિન એન્ટીરિયર પિચ્યુટરી, બરાબર છે. આ બધા જવાબદાર છે જે સીધા લેક્ટોપ નામના સેલમાં સ્ત્રવે છે. લેક્ટોપ નામના જે સેલ છે એના ઉપર સ્ત્રવિત થાય છે. શું થાય છે? સ્ત્રવિત થાય છે, બરાબર છે. અને સ્ત્રવિત થવાના કારણે મિત્રો જે એની જે મિલ્ક સિન્થેસિસનો ઉત્તેજિત થાય છે, બરાબર છે. બરાબર, આ રીતની આખી પ્રક્રિયા બનતી હોય છે. આનો જવાબ બી પ્રોપર શું રહેવાનો છે? તો એન્ટેરિયરી પિચ્યુટરી રહેવાનું છે, બરાબર. આપણે સમજી લીધું ઓલરેડી આ ડિટેલમાં. વિટામિન કે ઇન્જેક્શન નવજાતને શા માટે આપવામાં આવે છે? જુઓ, વિટામિન કેની વાત છે મિત્રો. ઓપ્શન જોઈ લઈએ પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો આવે છે. પહેલાં તો વિટામિન કે છે બહુ મહત્વપૂર્ણ છે મિત્રો. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિટામિન કે છે એને ફિનોક્વિનોન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, બરાબર. ફિનોક્વિનોન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. ત્યાર પછી આ ફિનોક્વિનોન નામનું જે છે મિત્રો, આ ફિનોક્વિનોન કરે છે શું મિત્રો? તો જવાબમાં બી આપણે જોઈ લેવાનું છે. રક્તસ્રાવ અટકાવવા માટે, જો તાવ રોકવા માટે છે, ચેપ અટકાવવા માટે છે, રક્તસ્રાવ અટકાવવા માટે છે, કે વજન ઘટાડવા માટે છે મિત્રો. તો ફિનોક્વિનોનનું મુખ્ય કામ શું છે શરીરની અંદર? પહેલું તો ફિનોક્વિનોન છે એનું ઉત્પાદન છે ને શરીરની અંદર, આપણું જે બોડી છે શરીરની અંદર જે વધી ઘટેલો ખોરાક છે મિત્રો, કયો છે? વધી ઘટેલો ખોરાક છે. હવે જે વધી ઘટેલો ખોરાક છે એ ખાસ કરીને ક્યાં જોવા મળતો હોય છે? તો મોટા આંતરડાની અંદર. ક્યાં જોવા મળે? મોટા આંતરડામાં. હવે મોટા આંતરડાની અંદર આ ખોરાક છે તે એક વિટામિનનું ઉત્પાદન કરે છે. અને વિટામિન કયો છે? તો વિટામિન કે છે મિત્રો, બરાબર છે. આ વિટામિન કે છે. આ વિટામિન કે કરે શું મિત્રો? તો આપણા શરીરની અંદર જે બોડી છે એ બોડીની અંદર જે રક્તસ્રાવ આવે છે, રક્તસ્રાવ છે એનું નિયંત્રણ કરવાનું કામ કરે છે મિત્રો. શું કરે છે? નિયંત્રણ કરવાનું કામ કરે છે, બરાબર છે. નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? તો વિટામિન કે કરે છે, બરાબર. કોઈ પણ સમયે ઘા થાય, કોઈ ઈજા લાગે, કોઈ અકસ્માત સર્જાય, આ બધી વસ્તુ યાદ રાખવાની છે. તે સમયગાળા દરમિયાન જે રક્તસ્રાવ છે એને અટકાવવાનું કામ કોનું છે? તો વિટામિન કેનું છે, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે, બરાબર છે. એટલે રક્તસ્રાવ અટકાવવામાં કયા વિટામિનનો મહત્વનો ફાળો રહેલો છે? તો વિટામિન કે છે, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ. માતાના દૂધમાં સૌથી વધુ કયો પોષક તત્વ હોય છે? જુઓ, પોષક તત્વની વાત થઈ છે હવે, બરાબર છે. જુઓ, પોષક તત્વ હોય તો આમાં પ્રશ્ન આપણે સમજવાનો છે. પહેલાં પ્રશ્નો આપણે ઓપ્શન જોઈ લઈએ. આયરન છે, પ્રોટીન છે, ફેટ છે કે લેક્ટોઝ છે, બરાબર છે. હવે પોષક તત્વની વાત હોય મિત્રો, બરાબર છે. હું અહીંયા લખું છું સ્ટેપ બાય સ્ટેપ. તમારે ખાસ જોવાનું છે મિત્રો. જે મિત્રો આ લેક્ચર પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. ઘણા બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જવાના છે. પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો ઓલરેડી આમાંથી આવવાના છે, એટલે તમારે જોવું પડશે નહીં. હવે પોષક તત્વની વાત કરી લઈએ આપણે, બરાબર. ચલો, પોષક તત્વ, બરાબર. ચાલો,
હવે આ પોષક તત્વમાં મહત્વનો જે આ પ્રશ્ન છે, સૌથી વધુ કયો પોષક તત્વ? તો કાર્બોહાઈડ્રેટ લખીશું આપણે મિત્રો. કયો છે? કાર્બોહાઈડ્રેટ. ક્લિયર છે? કાર્બોહાઈડ્રેટ્સ બહુ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો, કારણ કે એના અંદર શું રહેલા છે? લેક્ટોઝ રહેલા છે. બરાબર છે? શું રહેલું છે? લેક્ટોઝ. અને લેક્ટોઝ છે એ બહુ મહત્વની ભૂમિકા ભાગ ભજવે છે મિત્રો. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કારણ કે લેક્ટોઝ કાર્બોહાઈડ્રેટમાં સૌથી વધુ પ્રમાણ, કાર્બોહાઈડ્રેટ છે એમાં સૌથી વધુ પ્રમાણ શાનું હોય? તો લેક્ટોઝનું પ્રમાણ હોય. શાનું હોય? આ લેક્ટોઝનું પ્રમાણ હોય છે લગભગ 6.9 બરાબર છે 7.2 જેટલું હોય છે. આ ટકાવાળીમાં રહેશે મિત્રો, આ યાદ રાખવાનું છે. જો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો પ્રશ્ન ખોટો પડવો જોઈએ. બરાબર છે? જો એવો પ્રશ્ન પૂછે છે પરીક્ષાની અંદર, જો પ્રશ્ન પણ સમજવાનો છે, પણ એવો પ્રશ્ન આવે છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં, બરાબર છે, ઘટક પૂછાય કે સૌથી, આ પોષકની વાત છે મિત્રો. જો આ પોષક હોય તો લેક્ટોઝ રહેવાનું છે, પણ જો ઘટક પૂછી લે કે ઘટક કયો હોય છે, તો ઘટકમાં હોય તો પાણી રહેશે મિત્રો. બરાબર છે? વોટર. માતાના દૂધમાં સૌથી શું રહેલું હોય છે? પાણી રહેલું હોય છે. બરાબર? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને કેટલા ટકા હોય? તો 87%. 87% પાણી રહેલું છે. કેટલા ટકા? 87%. બરાબર? પૂછાય તો આપણે ખાસ યાદ રાખવાનું છે. અલગ અલગ એનું પ્રમાણ છે, કારણ કે લેક્ટોઝ બનેલું શાનું છે? બરાબર છે? આનો જવાબ પણ લેક્ટોઝ જ છે, પણ લેક્ટોઝ શાનો બનેલો છે? જુઓ, આ લેક્ટોઝ છે એ શાનો બનેલો છે? તો આપણે ખાસ યાદ રાખવાનું છે, લેક્ટોઝ એ બે વસ્તુનો બનેલો છે. એક તો ગ્લુકોઝ છે, બરાબર, અને બીજા ગ્લુકોઝ પ્લસ ગેલાક્ટોઝ. બરાબર છે? આ બે વસ્તુનો મિત્રો શું બનેલો છે? લેક્ટોઝ બનેલો છે. બરાબર? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તમારી પરીક્ષામાં પ્રશ્નો ઘણા બધા આવે છે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. હવે આવ્યું ઈડીડી, બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન. ઈડીડી એક્સપાયર ડેટ ઓફ ડિલિવરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આના ઓપ્શન પણ આ રીતના પરીક્ષામાં આવે છે. પાર્ક્સ નેકલેસ છે. બરાબર છે? જુઓ, ઈડીડી એક્સપાયર એટલે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી નક્કી કરવા કયો નિયમ વપરાય છે? જુઓ, નિયમ પૂછ્યો છે મિત્રો. ઓલરેડી આપણા જોડે 4 ઓપ્શન પણ આપ્યા છે. પાર્ક્સનો રૂલ છે, નેકલેસનો રૂલ છે, પેચોનનો રૂલ છે કે ફ્લેમિંગનો રૂલ છે. તો આપણો જવાબ એક જ રહેવાનો છે. આ જે બધું આપ્યું છે એ નેકલેસ દ્વારા આપવામાં આવેલું છે, જેને નેકલેસનો રૂલ તરીકે ઓળખવામાં આવે છે. બહુ મહત્વપૂર્ણ છે મિત્રો. બરાબર છે? થોડું સમજી લઈએ નિયમ કઈ રીતનું છે. બરાબર છે? જેને આપણે ગુજરાતીમાં, દેશી ભાષામાં કહીએ તો બાળકની જન્મની અંદાજિત તારીખ. બરાબર છે? જેને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈડીડી એ પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો પદ્ધતિ છે, જેને નેગ્લેસ રૂલ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. આ નિયમો છેલ્લી, જેને એલએમપી તરીકે ઓળખતા આવ્યા છે આપણે, છેલ્લી તારીખ નોંધવામાં આવે છે. છેલ્લી તારીખ નોંધવામાં આવે છે મિત્રો. બરાબર છે? જેને આપણે એલએમપી તરીકે ઓળખતા આવ્યા છે, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સ, એલએમપી. બરાબર છે? જેને આપણે એલએમપી તરીકે ઓળખતા આવ્યા છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર છે? 200 એટલે પ્રથમ દિવસથી આપણે જોવા જઈએ, એલએમપી જોવી હોય આપણે, બરાબર, તો પ્રથમ દિવસથી
280 દિવસ અથવા તો 40 અઠવાડિયા, એટલે 37 થી 40 પણ કહી શકાય અને 38 થી 42 પણ. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ પ્રશ્ન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. આપણે ઓલરેડી બધું જ કવર કરી લીધું છે. બરાબર છે, કયા કયા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે, આપણે નેગ્લેસનું સૂત્ર પણ જોઈ લઈએ. નેગ્લેસનું સૂત્ર પણ આપેલું છે. હવે પછી પરીક્ષામાં આવે નેગ્લેસનું સૂત્ર, આનું એક સૂત્ર પણ છે. બરાબર છે, યાદ રાખવાનું છે સૂત્ર. હવે સૂત્ર કઈ રીતનું છે જુઓ. પેલું તો LMP લખવાની છે પ્લસ 9 મહિના પ્લસ 7 દિવસ. બરાબર છે, જેને આપણે EDD તરીકે ઓળખતા છે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ક્લિયર છે? આ વસ્તુ આપણે યાદ રાખવાની. જો ઉદાહરણ તરીકે તમારે સમજવું હોય તો હું એક ઉદાહરણ આપી શકું છું. હાલમાં કઈ રીતે કાઢવાની એની પણ એક પ્રોસેસ છે. બરાબર છે, આપણે એ લખીએ છીએ. બરાબર છે, આની એક પ્રોસેસ છે, સમજવાની છે આપણે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે, જુઓ આપણે સમજી લઈએ. આપણે જુઓ પ્રોસેસમાં સમજી લઈએ. આપણે અહીંયા આપી છે LMP 10 જાન્યુઆરી 2026. ક્લિયર? તો આપણે શું કરવાનું છે? 2000 જાન્યુઆરી મહિનો આપ્યો છે, 10 જાન્યુઆરી. બરાબર, એ 10 જાન્યુઆરી લખીશું આપણે. તો 10મી જાન્યુઆરી લખવાની છે આપણે. બરાબર છે, વત્તા 7 દિવસ. બરાબર છે, એટલે ટોટલ 17 જાન્યુઆરી આવી ગઈ મિત્રો. બરાબર છે, આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. એટલે આપણે EDD કાઢવી છે એની. LMPમાં EDD આવે, જુઓ લાસ્ટમાં જોયું ને, LMP પ્લસ 9 મહિના, એટલે 17 ઓક્ટોબર 2026. 17 ઓક્ટોબર 2026. બરાબર, આ શોર્ટકટ રીતે મેં ગણી લીધું. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ આપણે. સામાન્ય રીતે ટર્મ લેબર કયા અઠવાડિયે શરૂ થાય છે? જો ટર્મ લેબરની વાત છે, 28 થી 32 અઠવાડિયા, 33 થી 36 અઠવાડિયા, 37 થી 42 અઠવાડિયા, 43 થી 46 અઠવાડિયા. બરાબર છે, બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. એટલે જેટલા પણ મિત્રો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે અને જે મિત્રોએ આપણી આ યુટ્યુબ ચેનલને પહેલાં તો સબસ્ક્રાઇબ નથી કરી અથવા લાઇક નથી આપી, લાઇક આપી દેજો. કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાના છે. બરાબર છે, જુઓ ઓપ્શન આપ્યા છે 28 થી 32 અઠવાડિયા, 33 થી 36 અઠવાડિયા, 37 થી 42 અઠવાડિયા, 43 થી 46 અઠવાડિયા. બરાબર છે, જો ટર્મ વાત છે, ટર્મ લેબરની વાત થઈ છે અહીંયા. બરાબર છે, હવે ટર્મ લેબરની વાત હોય મિત્રો, તો આપણે કઈ રીતે યાદ રાખવાનું છે? હું અહીંયા લખું છું સ્ટેપ બાય સ્ટેપ. તો 37 થી 42 અઠવાડિયાનો જવાબ રહેવાનો છે પહેલાં તો. હવે કઈ રીતે રહેવાનું છે તો જુઓ, થોડા સમય જોઈ લઈએ આપણે. સમય આપ્યો છે, જુઓ 37 પ્લસ 0 થી 36 પ્લસ, એટલે 36 એટલે આપણે જોઈ લઈએ કે 38 પ્લસ 6 અઠવાડિયા, એટલે 6 અઠવાડિયા, જેને આપણે શું કહેતા આવ્યા છે મિત્રો? અર્લી ટર્મ કહેતા આવ્યા છે. શું કહેતા આવ્યા છે? અર્લી ટર્મ એટલે વહેલું. ક્લિયર છે? ત્યાર પછી 39 પ્લસ 0, 40 પ્લસ 6,
જેને આપણે ફૂલ ટર્મ તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર છે. પછી 41 થી +0 પાછા 41 + 6 જેને આપણે લેટ ટર્મ તરીકે ઓળખતા આવ્યા છે. આ તમારે લખી દેવાનું છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. આ બધા મોસ્ટ આઈએમપી છે. આ લેટ ટર્મ કહેવામાં આવે. અને ત્યાર પછી લાસ્ટ જોવાનું છે આપણે 42 અઠવાડિયાથી વધુ. બરાબર છે. એના આપણે કહેતા આવ્યા છે પોસ્ટ ટર્મ. કયું ટર્મ? પોસ્ટ ટર્મ. આ યાદ રાખવાનું છે. બરાબર. આ ટર્મ્સ આપણે ઓલરેડી જોઈ લીધા છે. તો ટર્મ લેબર કયા અઠવાડિયે શરૂ થાય છે? તો 37 થી 42 અઠવાડિયા. જો ઓલરેડી આપણે ટર્મ્સ પણ જોઈ લીધા છે. ચાલો આગળ. પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરતું હોર્મોન્સ કયું છે? બરાબર. બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. બરાબર છે. હવે આ હોર્મોન્સ કયું છે મિત્રો? આ યાદ રાખવાનું છે. આગળ બી આપણે ઓલરેડી જોઈ ગયા છે આ પ્રશ્નો. એ છે ઓક્સિટોસિન છે મિત્રો. કયું છે? ઓક્સિટોસિન. ચલો થોડું ડિટેલમાં જોઈ લઈએ. ઓક્સિટોસિન કેવી રીતે? પ્રોલેક્ટિન તો જોઈ લીધું આપણે. ઇન્સ્યુલિન કયા કામે લાગે છે? FSH કયા કામે લાગે છે? આ બધા પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ લીધા છે અને હવે પછી જોવાના છે આપણે. બરાબર. હવે ઓક્સિટોસિન એ શું છે મિત્રો? થોડું માહિતી લઈ લઈએ ઓક્સિટોસિન વિશે. બરાબર. ઓક્સિટોસિન કરે છે શું મિત્રો? ચલો લઈ લઈએ થોડી માહિતી આપણે. તે જે ગર્ભાશય છે અને ગર્ભાશયના જે મસલ છે, બરાબર છે, ગર્ભાશયના જે મસલ્સ છે એ મસલ્સને સંકોચન કરવું અને ઉત્તેજિત કરવું, આ એનું મુખ્ય કામ છે. બરાબર છે. આ હોર્મોન્સ કામ કરે છે. ક્લિયર છે મેસેજ? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ગર્ભાશયનું મુખ સર્વિક્સ સંપૂર્ણ કેટલા સેમી ખુલ્યા પછી બીજા સ્ટેજ શરૂ થાય છે? ચલો બહુ મહત્વપૂર્ણ છે પ્રશ્ન. ઓલરેડી આપણે એક લેક્ચર મૂકેલું છે, એમાં પ્રશ્ન ઓલરેડી આના વિશે ડિટેલમાં મૂકેલું છે. એટલે 10 સેન્ટીમીટર રહેવાનું. બરાબર. એટલે જે મિત્રો જોઈ રહ્યા છે એ લખી દેજો. બરાબર. નીચેનામાંથી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનું લક્ષણ છે. હવે કયું છે મિત્રો? આપણે ડિટેલમાં જોવાના છે. હાઈ રિસ્ક પૂછ્યું છે, કયા કયા રહેવાના છે. બરાબર. આપણે પહેલાં લખી દઈએ આપણી રીતે. જુઓ, અલગ અલગ આપણે આપણી રીતે લખી દઈએ. જુઓ, ખાસ યાદ રાખવાનું છે. તીવ્ર પેટમાં દુખાવો, બરાબર છે. ડન. સખત માથાનો દુખાવો, સતત અને સખત, આ શબ્દ યાદ રાખવાનો. સતત અને સખત માથાનો દુખાવો. બરાબર છે. ચહેરા ઉપર અથવા પગ, બરાબર છે, અથવા હાથ સોજા આવી જવા, બરાબર છે. આ બધી પ્રક્રિયા ક્યાં જોવા મળશે મિત્રો? હાઈ રિસ્કની અંદર જોવા મળશે. હવે આ બધી પ્રક્રિયા શામાં જોવા મળે? બહુ સરળ છે પ્રશ્ન. મેં ઓલરેડી તમને ઘણું બધું લખાયું છે. બીજા પણ અન્ય કારણો જવાબદાર છે. બરાબર છે. જે એ પણ આપણે જોવાના છે. બીજા અન્ય કારણો કયા કયા છે? બરાબર છે. જો આંચકી આવવી, શું આવી? આંચકી આવવી. બરાબર. એના સિવાય ખૂબ વધારે ઉલટી થવી, બરાબર છે. જુઓ, આ બધા કારણો ઓલરેડી જવાબદાર છે. બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ બહુ મહત્વનું. બરાબર. પછી ગંભીર નબળાઈ. શું છે? ગંભીર નબળાઈ. બરાબર. આ બધા કારણો છે
એ બહુ મહત્ત્વપૂર્ણ છે અને જવાબદાર છે. એટલે આનો જવાબ પ્રોપર શું રહેવાનો છે? 35 વર્ષથી વધુ ઉંમર. બરાબર, આપણો આ આન્સર રહેવાનો છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર, 35 વર્ષથી વધુ ઉંમર. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ. લેબરના પ્રથમ સ્ટેજનો અંત ક્યારે થાય? જુઓ, બેબીના જન્મે, પ્લેસન્ટા બહાર આવે ત્યારે, સર્વિક્સ સંપૂર્ણ ડાયલેટ થાય ત્યારે, કે મેમ્બ્રેન રૂપચર થાય ત્યારે. તો આનો પણ જવાબ સર્વિક્સ સંપૂર્ણ ડાયલેટ થાય ત્યારે. આ પ્રથમ સ્ટેજની વાત થઈ છે, બહુ સરળ છે. ચાલો ત્યાર પછી આગળ. પ્રસૂતિથી પ્રથમ અવસ્થાનો અંત ક્યારે આવે છે? જુઓ, 5 સેન્ટીમીટર સર્વાઇકલ ડાયલેશન્સ, 8 સેન્ટીમીટર સર્વાઇકલ ડાયલેશન્સ, સંપૂર્ણ સર્વાઇકલ ડાયલેશન્સ 10 સેન્ટીમીટર, કે બાળકના જન્મ સમયે. જો પ્રથમ પૂછ્યું છે, આ વસ્તુ આપણે ગૌર કરવાની છે. બરાબર છે. જો પ્રથમ અવસ્થાના ભાગરૂપે પૂછ્યું છે. બરાબર, આ ન આવે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. 8 બી ન આવે મિત્રો. બરાબર છે, આપણે 10 યાદ રાખવાનું છે, બહુ મહત્વપૂર્ણ. બરાબર, ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. પ્રસૂતિની ત્રીજી અવસ્થા કઈ છે? જો ત્રીજી અવસ્થા પૂછી છે, સર્વાઇકલ ડાયલેશન છે, બર્થ ઓફ બેબી છે, પ્લેસન્ટલ સેપરેશન્સ એન્ડ ડિલિવરી છે, કે યુટેરાઇન્સ કોન્ટ્રાસેપ્શનની શરૂઆત છે મિત્રો. બરાબર છે, તો પ્લેસન્ટલ સેપરેશન અને ડિલિવરી. બરાબર, આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આગળ. વિટામિન સીની ઉપરથી કયો રોગ થાય છે? બહુ સરળ છે મિત્રો. વિટામિન સી, જેનું રાસાયણિક નામ શું છે આપણે બધાને ખબર જ છે. વિટામિન સી જેને આપણે, બરાબર છે, અલગ અલગ છે, એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખતા આવ્યા છે. કયું છે? એસ્કોર્બિક એસિડ. બરાબર, તમામ પ્રકારના જે ખાટા ફળો છે, ખાટા ફળોમાં શું રહેલું છે? એસ્કોર્બિક એસિડ રહેલું છે. જો બેરી છે, સ્કર્વી છે, રિકેટ છે, કે નાઇટ બ્લાઇન્ડનેસ છે. જવાબ આપણો સ્કર્વી રહેવાનો છે. બરાબર છે, કયો રહેશે? સ્કર્વી આપણો જવાબ રહેવાનો છે, આ યાદ રાખવાનું છે. ચાલો આગળ. એન્ક્લેપ્સિયામાં મુખ્ય લક્ષણ શું છે? જો એક્લેમ્સિયાની વાત થઈ છે, તાવ છે, ખેચ છે, ઉધરસ છે, કે ઝાડા છે. બહુ સરળ છે. આ પણ કન્વર્ઝન આવશે મિત્રો. ખેચ, એમાં મહત્વનો ભાગ કોનો હોય? તો કન્વર્ઝનનો હોય. ખેચ આવી. બરાબર, ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ હવે. વિટામિન B12ની ઉણપથી કયો પ્રકારનો એનિમિયા થઈ શકે? જુઓ, વિટામિન B12 પૂછ્યું છે, બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે મિત્રો. વિટામિન B12 કઈ રીતે કામ કરે છે, આના પ્રશ્નો કઈ રીતે આવે છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં, આ બહુ મહત્વપૂર્ણ છે મિત્રો. જો વિટામિન B12ની વાત કરી લઈએ આપણે, તો B1 આવે, B2 આવે, B3 આવે, B4, તે સીધા B12 સુધી બધા વિટામિન આવવાના છે. બરાબર, B12 સુધી બધા વિટામિન આવવાના છે. બરાબર, આ યાદ રાખવાનું છે. B12 સુધી બધા વિટામિન આવવાના છે. B5થી માંડીને બધા. બરાબર, આ બધા આપણી પરીક્ષા માટે બહુ જ મહત્વપૂર્ણ છે, આ યાદ રાખવાનું છે. હવે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે આવે છે? જુઓ, માઇક્રોસાઇટિક એનિમિયા છે, મેગાલોબેસ્ટિક એનિમિયા છે, હિમોલાઇટિક એનિમિયા છે, કે એપ્લાસ્ટિક એનિમિયા છે. બરાબર છે, તો B12ના પ્રકાર કયો એનિમિયા? આ એનિમિયાના પ્રકાર છે મિત્રો. આ ચાર કેવા છે? એનિમિયાના અલગ અલગ પ્રકાર આપ્યા છે. એમાં આપણે શું યાદ રાખવાનું છે? B12 પર અસર થાય તો મેગાલોબાસ્ટિક એનિમિયા જોવા મળશે. બરાબર, આ પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે. વારંવાર આપણી આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, એમાં વારંવાર પૂછાય છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. ઓક્સિટોસિન કઈ ગ્રંથિમાંથી સ્ત્રવે છે? જો ઓક્સિટોસિનની વાત થઈ છે મિત્રો, જે પોસ્ટેટરી પિચ્યુટરીમાં આવે છે. બરાબર છે, આ ગ્રંથિ છે એ બહુ મહત્વનો ભાગ ભરે છે. બરાબર, ઓક્સિટોસિન એ આપણે ઓલરેડી જોઈ ગયા ઓક્સિટોસિન વિશે, કે શું કામ કરે છે. જે ગર્ભાશયના સંકોચન અને ઉત્તેજન માટે બહુ જવાબદાર હોર્મોન છે. બરાબર છે, અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે, અને એ પોસ્ટેરિયર પિચ્યુટરી પર અસર કરતી હોય છે. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. ચાલો, વિટામિન ડી શરીરના કયા મિનરલ્સના મેટાબોલિઝમ માટે સૌથી વધુ મહત્વનું છે? ઓપ્શન છે સોડિયમ છે, કેલ્શિયમ છે, અને ફોસ્ફરસ છે, આયરન, કોપર છે, અને પોટેશિયમ અને સોડિયમ છે મિત્રો.
જો વિટામિન ડીની વાત થઈ છે, વિટામિન ડી ખાસ કરીને સૂર્યપ્રકાશ અને વનસ્પતિ ઘીમાંથી મળી રહે છે. એમાં ખાસ મહત્વનો જે સ્ત્રોત હોય તો સૂર્યપ્રકાશ છે. બરાબર, સૂર્યપ્રકાશ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. સૂર્યપ્રકાશથી જ વિટામિન ડી મળતું હોય છે અને વિટામિન ડીની ઉણપના કારણે ખાસ કરી અસ્થિ રોગો થતા હોય છે. બરાબર, જેટલા પણ અસ્થિ રોગ થવામાં મહત્વનો જો ફાળો હોય તો વિટામિન ડીનો છે. કોનો છે? વિટામિન ડી. એમાં ઘણા બધા રોગો એવા છે જે અસ્થિ રોગો થતા હોય છે. એમાં કયા પ્રકારના મિનરલ્સ અને મેટાબોલિઝમ સૌથી વધુ મહત્વનો ભાગ ભજવતા હોય છે? તો આપણો જવાબ રહેવાનો છે કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ બંનેના કારણે ઓલરેડી ઘણી બધી સિચ્યુએશન જોવા મળતી હોય છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે ગુજરાતના જેટલા પણ બહેનો અમારી સાથે જોડાયા છે, તમામ બહેનો આપણા જે ટોટલ ક્વેશ્ચન લઈને આવ્યા છે બધા આઈએમપી છે. તમને ઓલરેડી આપણે સ્ક્રીન ઉપર દર્શાવ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક સેશન પણ મૂકવાના છે. એટલે જે મિત્રોએ આપણા સેશનને લાઇક નથી આપી એ પહેલાં તો લાઇક આપી દેજો. અને જે મિત્રોએ શેર નથી કર્યો વિડીયો શેર કરી નાખજો. અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. અલગ ઓલરેડી સેશન તો લઈને આપણે આવીએ જ છીએ, પણ બીજા પણ એક સેશનમાં નવા સેશનમાં આવવાના છે. ચલો મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. જય ગરવી ગુજરાત.